નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. ક્રૂડમાં આશરે 10% ઉછાળા બાદ કિંમતોમાં દબાણ. બ્રેન્ટના ભાવ $77 પાસે પહોંચ્યા. ભૌગોલિક તણાવ વધતા મળ્યો હતો કિંમતોને સપોર્ટ. અનુમાન કરતાં વધુ મજબૂત યુએસના જોબ આંકડાઓ બાદ સોનામાં ઉપલા સ્તરેથી મામૂલી ઘટાડો. કોમેક્સ ઉપર ભાવ $2,640 પાસે આવ્યા. ચાંદીમાં પણ આવી વેચવાલી. મેટલ્સ પર ફોકસ. વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમમાં જોવા મળી તેજી. ચાઇના તરફથી રાહત પેકેજની આશાએ કિંમતોને મળ્યો સપોર્ટ. શુગર ઉપર ફોકસ. વૈશ્વિક બજારમાં ભાવ 23 સેન્ટની પાસે પહોંચ્યા. 2024-25માં ગ્લોબલ ડેફિસિટની સંભાવનાઓએ કિંમતોમાં તેજી. અને રૂની આયાત ચાલુ વર્ષે વધીને 35 લાખ ઘાસડી થવાનો અંદાજ. દેશમાં કપાસના વાવેતરમાં ઘટાડો થવાને પગલે આયાત વધી શકે. ચર્ચાની શરૂઆત કરન્સી સાથે કરીએ. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.93 પ્રતિ ડોલરની સામે 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ, લગભગ એ જ સ્તરોની આસપાસ 83.94 ઉપર રૂપિયોમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ જોઈ લો, 102.50ની આસપાસ અહીંયા આગળ આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છીએ. તો નીચલા સ્તરોથી ડોલર ઇન્ડેક્સની અંદર સારી એવી મજબૂતી આપણે જોઈ રહ્યા છે. 102.50 પર અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ ડોલર ઇન્ડેક્સમાં. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિજી આપણી સાથે જોડાશે. ત્યાં સુધી આપણે જો રૂપિયાની આગળથી વાત કરી લઈએ, ખાસ કરીને જે રીતે જોયું કે આપણે 84ની આસપાસ અહીંયા આગળથી રૂપિયાને રહેતો જોઈ રહ્યા છે. તો આરબીઆઈ પણ પોતાના ઇન્ટરવેન્શન અહીંયા આગળથી આ સ્તરોની આસપાસ ખાસ રાખતી હોય છે. અને હવે જે રીતે આપણે જાણીએ છીએ એમપીસીની પોલિસીની બેઠકની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો ફેડે તો રેટ કટની શરૂઆત કરી દીધી છે. આપણે ત્યાં ભારતની આરબીઆઈ રેટ કટની શરૂઆત કરે છે કે નહીં અને કઈ રીતના સંકેતો મળે છે, એ તમામ માટે આપણે બુધવારે જ્યારે એના આઉટકમ્સ આવશે એના ઉપર નજર રાખવાની રહેશે. પણ મહત્ત્વનું એ છે કે આજથી એમપીસીની બેઠકની શરૂઆત થતી આપણને દેખાઈ રહી છે. ખાસ કરીને આપણે જે રીતના સંકેતોના અહીંયા આગળથી અસર આપણને થતી દેખાતી હોય છે એની વાત કરી લઈએ તો જોબ ક્લેમના આંકડા અને એની અસર જે છે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સની ઉપર પણ આપણને થતી દેખાય છે. સોનાની ઉપર પણ થતી દેખાય છે. સોનાની કિંમતોની ઉપર હવે આપણે અહીંયા આગળથી નજર કરી લઈશું કઈ રીતની ઇમ્પેક્ટ ત્યાં આવતી દેખાય. તો સોનામાં ગયું સપ્તાહ તેજીનું સપ્તાહ સાબિત થયું દેખાયું છે અને એક સારી મજબૂતી ત્યાં ગયા સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ હતી. આ સપ્તાહની શરૂઆત જે છે ઉપલા સ્તરેથી મામૂલી નરમાશની સાથે જોવા મળી છે. જ્યાં કોમેક્સના સ્તરોની આપણે વાત કરીએ તો 2643 એટલે 2640ના જે સ્તર છે એ અહીંયા આગળ ચોક્કસપણે મેન્ટેન થઈ રહ્યા છે. તો હજી પણ આપણે કહી શકીએ કે સોનું ખાસા ઉપલા સ્તરો પર કામકાજ કરી રહ્યું છે. અને એમસીએક્સની વાત કરીએ આપણે 75,000ની ઉપર સોનાને સતત રહેતું એટલે કે સસ્ટેન થતું જોઈ રહ્યા છે. ઉપલા સ્તરો બનાવ્યા બાદ થોડા દબાણ બાદ પણ અત્યારે આપણે 75,933 76,000થી થોડા પોઈન્ટ્સ નીચે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. હવે એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે જે આજે આપણે ખાસ એનો ઉલ્લેખ કરવો રહ્યો. હમાસ ઇઝરાયલ યુદ્ધને 1 વર્ષ આજે પૂરું થયું છે. તો આ 1 વર્ષની અંદર આપણે આ કોમોડિટીઝની ચાલની ઉપર જો નજર કરીએ, ખાસો મોટો ઉછાળો જે છે આ દરમિયાન જીઓપોલિટિકલ ટેન્શન્સનો સોનાને મળતો દેખાયો છે. કેટલો મોટો એની જો આપણે વાત કરી શકીએ તો આ 1 વર્ષની અંદર સોનું 45% જેટલું ઉછળી ચૂક્યું છે. આ તમામની આપણે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત એમની સાથે કરીએ. કરન્સીથી રવિજી આપણે શરૂઆત કરીએ. રૂપિયો લગભગ 84ની આસપાસ, ડોલર ઇન્ડેક્સ જે નીચેના સ્તરો આપણે જોયા હતા ત્યાંથી ખાસો એવો મજબૂત થઈને 102.50ની આસપાસ અહીંયા આગળ હવે દેખાઈ રહ્યો છે. થોડા આર્થિક આંકડાઓ આવ્યા છે. હવે આપણી આરબીઆઈની પોલિસીની મિટિંગ જે છે, એમપીસીની બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે કરન્સી પર આપનો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે?
ઝડપથી કરન્સીની વાત કરીએ તો પર્ટિક્યુલર લગાતાર એક કન્સોલિડેશન ચાલી રહ્યું છે અને પોલિસીની માર્કેટ વેઇટ કરી રહ્યું છે. મેજરલી જે ફ્રાઇડેના નોન ફાર્મના આંકડાઓ હતા એ ખાસા એવા સપોર્ટિવ હતા અને ડોલર ઇન્ડેક્સ માટે ઘણા સ્ટ્રોંગ રહ્યા. અને એના હિસાબે જોયું તો મીન્સ હાલાકી એટલું મોટી ઇમ્પેક્ટ રૂપીમાં કે અધર બાસ્કેટમાં નથી. આવતીકાલે ફરીથી ચાઇના એક લાંબી છુટ્ટીઓ બાદ ઓપન થશે. મારા હિસાબે ચાઇના ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે માર્કેટ. જો ઇમર્જિંગ બાસ્કેટની સૌથી મેજર કરન્સી કાલે ઓપન થશે એ શું વ્યૂ રાખે છે. હાલમાં સેકન્ડ છે રૂપી માટે થોડી વીકનેસ છે. ક્રૂડના પ્રાઇસીસ પણ છે. ક્રૂડના પ્રાઇસ એક ડિરેક્શનમાં વધી રહ્યા છે. હાલાકી આજે થોડું કન્સોલિડેશન છે બટ યસ હજી પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની જે કન્ડિશન છે, ઇઝરાયલ ઈરાન વચ્ચેની કન્ડિશન છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે હજી પણ માર્કેટ ત્યાં કોશિશ છે. તો આઈ થિંક આ બધા સંકેતો વચ્ચે એવું લાગી રહ્યું છે કે આરબીઆઈની પોલિસી ખાસ એવી ઇમ્પોર્ટન્ટ રહેશે. મારા મત મુજબ જો સ્ટેટસ કો આરબીઆઈ રાખે છે, રેટ કટ નથી કરતી, તો મારા હિસાબે ફરીથી રૂપીમાં એક સ્ટ્રેન્થ બનતી જોવા મળશે. હાલમાં એક્સપેક્ટેશન એ છે કે આરબીઆઈ તરફથી કોઈ વધારે ચેન્જ નહીં કરવામાં આવે, પરંતુ જે રીતે બેંક ઓફ ઇંગ્લેન્ડે પોતાનો મીન્સ કે વ્યૂ રાખ્યો છે, જે રીતે ફેડરલ રિઝર્વે રેટ કટ કર્યું છે અને જાપાને પણ થોડું રિસ્ક હતું કે જે રેટ ટાઇટનિંગ એટલે કે રેટ હાઇક માટે લોકો વિચારી રહ્યા હતા, એ હમણે એ લોકોએ પોસ્ટપોન કરી દીધું છે. તો આરબીઆઈ પાસે એક ચાન્સ છે કે 25 બેઝ પોઈન્ટથી રેટ કટની શરૂઆત કરી શકે. હાલાકી ગવર્નરના જે રિસન્ટ સ્પીચ છે એમાં એવું લાગી રહ્યું છે કે લોકો વેઇટ એન્ડ વોચ મોડમાં છે. તો આઈ થિંક કે આ પોલિસી પછી તમને રૂપીમાં એક શાર્પ એપ્રિસિએશન જોવા મળશે. 84 આસપાસ ટ્રેડ ચાલી રહ્યો છે. આઈ થિંક ત્યાં વેચીને વેપાર કરવો જોઈએ. ઉપર સ્ટોપ લોસ છે 84.20. 2 થી 3 ટ્રેડિંગ સેશન પોલિસીના આઉટકમ સુધી પોઝિશનને હોલ્ડ કરો અને નીચેની બાજુ એવું લાગી રહ્યું છે 83.68 સુધીના લેવલ તમને યુએસડી આઈએનઆર પેરમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો પોલિસી પર ખાસ નજર રાખવાની રહેશે. પોલિસી બાદ એક શાર્પ એપ્રિસિએશન દેખાવી શકે છે. પોલિસી સુધીને માટે આ વ્યૂ છે બનતો દેખાઈ રહ્યો છે. 84.20નો સ્ટોપ લોસ રાખો. 83.68 સુધીના ટાર્ગેટ આપણને આવતા દેખાઈ શકે છે. તો આ અત્યારે કરન્સી પર, ખાસ કરીને યુએસડી આઈએનઆર પર આપને માટે વ્યૂ બની રહ્યો છે. સોનાની વાત કરી લઈએ. જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે સોનામાં સારી મજબૂતી આવ્યા બાદ આ સપ્તાહની શરૂઆત જે છે એ ઉપલા સ્તરેથી નરમાશ સાથે થઈ છે. પણ જે રીતે આપણે વાત કરી 2640ના સ્તર જે છે ચોક્કસપણે અહીં આગળથી જળવાઈ રહ્યા છે. રવિજી, સોનાની અંદર હવે આપણે જો પહેલાં વાત કરી લઈએ નિયર ટર્મની ચાલની, જે રીતે આપણે ઉપલા સ્તર બનતા જોયા, ત્યાંથી થોડા દબાણ સાથે આ સપ્તાહની શરૂઆત થઈ છે. કઈ રીતનો વ્યૂ આગળ આપ સોના ઉપર રાખી રહ્યા છો? ઝડપથી આજે થોડી વીકનેસ છે એનું રીઝન ચાઇના છે. ચાઇનાએ આજે મોર્નિંગમાં જ ડિક્લેર કર્યું છે કે આવતા 5 મહિના એ લોકો જે ગોલ્ડનું ઇમ્પોર્ટ છે સેન્ટ્રલ બેંકનું એ બંધ કરી રહ્યા છે અને આવતા 5 મંથ સુધી એ લોકો ઇમ્પોર્ટ નહીં કરે. હાલાકી આ ઇન લાઇન વિથ પ્રીવિયસ ડિસિઝન છે, એટલે કંઈ વધારે આ નવું કારણ નથી, નહીં તો વધારે કરેક્શન હોતે. હાલાકી આવતીકાલે ચાઇના ઓપન થશે ત્યારબાદ તમને જે લિક્વિડિટીની કન્ડિશન છે ત્યાં સપોર્ટ કરતી દેખાશે. સેકન્ડ જે ફેક્ટર છે જીઓપોલિટિકલ રિસ્ક છે. હજી પણ ઇઝરાયલ છે એ મીન્સ કે ગઈકાલે એમનું કમેન્ટ હતું કે એમની પાસે ડાયરેક્ટ હુમલો કરવા ઉપરાંત ઘણા વેસ છે કે જે ઈરાનને લોકો આન્સર આપી શકે. એટલે થોડું આજે રિલીફના મોમેન્ટમ સાથે ચાલી રહ્યું છે. હાલાકી કંઈ પણ અહીંયાથી જો ડેવલપમેન્ટ આવે છે તો મારા હિસાબે માર્કેટના ફોકસમાં રહેશે અને આઈ થિંક શોર્ટ ટર્મ માટે આ ફોકસમાં રાખવું પણ જોઈએ. લેવલ સ્પેસિફિક અત્યારે કન્ડિશન એવી બની રહી છે કે ત્યાં સેલિંગ વધારે પ્રિફરેબલ છે. હાલાકી જે જીઓપોલિટિકલ રિસ્ક છે એનું ફોકસ રાખવું જોઈએ. 76,020 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 76,240 એક નાનો સ્ટોપ લોસ. એક પ્રોફિટ બુકિંગ 75,500 સુધીનું જોવા મળી શકે છે. ઓકે, તો નિયર ટર્મની આપણે વાત કરીએ તો 75,500 સુધીના ટાર્ગેટ આપણને બનતા દેખાઈ શકે છે. એક પ્રોફિટ બુકિંગ આવતું દેખાઈ શકે છે. આ પ્રોફિટ બુકિંગ આવવું પણ સ્વાભાવિક છે, કારણ કે જે રીતે આપણે અગાઉ મેં ઉલ્લેખ કર્યો કે 7 ઓક્ટોબર 2023થી સોનાએ જે રેલી બતાવી છે, ખૂબ જ સારી રેલી, આપણે શાનદાર રેલી જેને કહી શકીએ. 45% મજબૂતી ગયા વર્ષે આ તારીખ 7 ઓક્ટોબર 2023થી અત્યારે. મોટું રીઝન જે રહ્યું હતું આ ઇઝરાયલ હમાસનું જીઓપોલિટિકલ ટેન્શન્સ, અને આ વર્ષ દરમિયાન આપણે ખાસા એવા આ ટેન્શનને વણસતા જોયા છે. હવે આજની આપણે જે રીતે અત્યારે રવિજી આપણને સમજાવ્યું કે
યુદ્ધ સિવાય બીજા પણ ઉપાય છે એ રીતની ચર્ચાથી આજે થોડો ઘટાડો પણ એક મોટો ઉછાળો આ વર્ષમાં આપણે જોયો છે. રવિજી, આ દ્રષ્ટિકોણથી આપણે જોવું હોય તો સોનાને ઉપર કેટલી મોટી અસર, જે રીતે 45% મોટો ઉછાળો એક વર્ષની અંદર આવ્યો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને આ જોતાં થોડા લોંગ ટર્મની આપણે વાત કરીએ તો સોનાનું કઈ રીતનું પરફોર્મન્સ આવી શકે? લોંગ ટર્મમાં હવે આ લેવલથી આઈ થિંક 8 થી 9% CAGR થી વધારે રિટર્ન એક્સપેક્ટ ના કરવા જોઈએ. બેઝ ઘણો હાયર છે અને કરન્સીની હિસાબે કોસ્ટલી વધુ પડે છે. આપણે ડ્યુટી પછી જે કટ થાય પછી તો ઘણું એવું સારું બાઇંગ ફિઝિકલ માર્કેટમાં જોવા મળ્યું. હાલાકી 9%ની ડ્યુટી કટ છતાં પણ અત્યારે આપણે નવા હાઈ પર ચાલી રહ્યા છે. આઈ થિંક આ એક થોડું કોસ્ટલી છે. આ લેવલે મીન્સ કે લોંગ ટર્મ માટે બાય કરીને એનાથી વધારે રિટર્નની આશા ના રાખવી જોઈએ. સેકન્ડ, કે મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી યુએસ ઇલેક્શન ખતમ નહીં થાય, 5 નવેમ્બરે યુએસ ઇલેક્શન છે અને આઉટકમ છે, ત્યાં સુધી કોઈ બહુ મોટી મંદીની આશા ન રાખવી જોઈએ. કારણ કે હાલમાં જે સિચ્યુએશન થોડી નોર્મલાઇઝ થઈને ગ્લોબલ માર્કેટમાં ઊભી છે, જે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ ને ઇઝરાયલ ઈરાન હોય, એ યુએસના ઇલેક્શનના હિસાબે યુએસ સતત ટ્રાય કરી રહ્યું છે કે એનર્જીના પ્રાઇસીસ પ્રિવેન્ટ રહે અને કોઈ મોટું આનું આઉટકમ ના આવે અને એની નકારાત્મક અસર એમના ઇલેક્શન્સ પર ના પડે. એટલે આ લોકો વિચારી રહ્યા છે કે હાલમાં થોડી સિચ્યુએશન નોર્મલાઇઝ રહે. હાલાકી આ ઇલેક્શન પછી મારું એવું માનવું છે કે થોડું ઇન્ટેન્સિફિકેશન, જો ઇન કેસ જલ્દીથી આઉટકમ નહીં આવે તો આ વોર ઇન્ટેન્સિફાઈ થશે અને આનું આઉટકમ જલ્દીથી આવી જશે. વોર મીન્સ કે જેવું ઇલેક્શન ખતમ થશે, વોર થોડા ટાઈમમાં ખતમ થશે, પણ એ ઇન્ટેન્સિફાઈ આઉટકમથી થશે. તો ત્યાં સુધી તમારે સોનામાં જે લોકોને મીડિયમ ટુ મીન્સ 1 મહિનાથી વધારેનો આઉટલુક છે, એ લોકો તો ખરીદી કરીને જ ચાલે. 75 નો બેઝ લાગી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કરન્ટલી સપોર્ટ આસપાસ જ છે. આઈ થિંક ઉપરની બાજુ બહુ મોટા નહીં, બટ એકવાર 76,800 77,000 સુધીના ટાર્ગેટ ફરીથી બતાવી શકે અને જે ઇન્ટરનેશનલ માર્કેટમાં $2,700 સુધી ગોલ્ડ જઈ શકે છે. એકાદ મહિનાના આઉટલુક માટે જો આજે અને કાલમાં 1-2 દિવસમાં કરેક્શન આવે છે તો મારા હિસાબે એ લોકોએ ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઓકે, 1-2 દિવસમાં જે કરેક્શન આવે તો એને ખરીદીની તક તરીકે લઈ શકો અને આઉટલુક જે છે તમારો, અત્યારે જે તમારો વ્યૂ જે છે એ 1-2 મહિનાનો રાખીને ચાલો ખરીદી કરીને, તો આ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને ઓવરઓલ જે સોનાની વાત કરી, આ મોટો ઉછાળો જે આપણને દેખાયો છે, આગળ તમારે એક સીમિત રેન્જમાં સોનું વધતું દેખાઈ શકે છે. તો આ વ્યૂ આપણે ઓવરઓલ સોના ઉપર લીધો છે. હવે ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે 5% વધુ તૂટતા દેખાયા અને $32 પાસે પહોંચ્યા છે. તો સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો લગભગ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણે કહી શકીએ. હવે થોડા દબાણ તરફ 92,980 એટલે લગભગ 93,000ની આસપાસ 0.40% જેવું દબાણ એમસીએક્સ સિલ્વરની અંદર જોવા મળી રહ્યું છે. રવિજી, ચાંદી ઉપર આપની સલાહ હવે કઈ રીતની રહેશે? કમ્પેરેટિવ બેટર પ્લેસ છે ચાંદી. આઈ થિંક કે જે ચાઇનાનું પેકેજ છે પછી ત્યાં પ્લેસ ઘણું બેટર છે વર્સિસ ગોલ્ડ. સેકન્ડ, ગોલ્ડ વધશે તો ચાંદીને પણ એનો સપોર્ટ મળવાનો છે. સેકન્ડ, જે હાઈથી કરેક્શન આવ્યું છે, આઈ થિંક 31.70નો ઇન્ટરનેશનલ માર્કેટમાં સપોર્ટ પણ ઘણો સ્ટ્રોંગ છે, જે 32 આસપાસ ચાલી રહ્યું છે. તો ઇમિડિયેટલી કદાચ 0.5%-1%ની વોલ્ટાલિટી જોવા મળે. મારા હિસાબે આ એક ખરીદીની તક છે. બાય ડિફરન્સ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઇન્ટ્રાડેમાં 92,620 આસપાસ મળે છે, ખરીદી કરી લેવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 91,880. ઉપરની બાજુ 94,000ના ટાર્ગેટ જોવા મળી શકે છે. આવતીકાલે ચાઇના એક વીકથી વધારેની લાંબી છુટ્ટી બાદ ઓપન થશે. મારા મત મુજબ જેવું ચાઇના ઓપન થશે, થોડું મેટલ્સ અને ચાંદીમાં એક બાઇંગનું ટ્રેક્શન જોવા મળી શકે છે. તો જે લોકો ગોલ્ડની પણ તેજીનો લાભ લેવો હોય કે મેટલ્સની રિકવરીનો લાભ લેવો હોય, આઈ થિંક કોમ્બિનેશન અહીંયા વધારે પ્રિફર લાગી રહ્યું છે અને ચાંદી ઓવરઓલ ગોલ્ડના આઉટ પરફોર્મ શોર્ટ ટર્મમાં કરી શકે છે. હવે આપણે બેઝ મેટલ્સની વાત કરીએ તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતની કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થઈ રહ્યો છે. પણ વૈશ્વિક બજારમાં કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે. ચાઇના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ પણ એક સપોર્ટ ચોક્કસપણે દેખાઈ રહ્યો છે. રવિજી, મેટલ્સને હવે કઈ રીતે જોવાની રહેશે? જે રીતે આવતીકાલથી હવે ચીનમાં પણ રજા પછી પાછું શરૂઆત થશે, તો મેટલને એક સપોર્ટ મળતો દેખાઈ શકે. કઈ રીતની સ્ટ્રેટેજી આપણે મેટલમાં રાખવી જોઈએ? જરૂરથી મેટલ્સમાં આઈ થિંક થોડું સ્ટ્રેન્થ સાથે કારોબાર થઈ શકે છે. આજે થોડા ડોલર ઇન્ડેક્સની મજબૂતીના હિસાબે થોડું સબડ્યુ ટ્રેડ છે, કારણ કે LME બંધ થયું એ પછી ડોલર ઇન્ડેક્સમાં વધારે સ્ટ્રેન્થ જોવા મળી હતી. તો એના હિસાબે આજે થોડું ઇન્ટરનેશનલ માર્કેટમાં
કરેક્શન હતું આપણા માર્કેટમાં, એ કરેક્શન ડ્યુ હતું, એટલે આપણું માર્કેટ આજે થોડી અંડર પરફોર્મ કરી રહી છે. ઓવરઓલ લાગી રહ્યું છે કે ચાઇના ઓપનિંગ પછી ફરીથી થોડું તેજીનો રૂખ છે તમને મેટલ્સની કિંમતોમાં જોવા મળી શકે. જ્યાં કોપર ઝિંકમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. આઈ થિંક એ બે ચાઇના ડ્રિવન ફંડામેન્ટલ પર વધારે રિએક્ટ કરતી હોય છે. 851 આસપાસ કોપરના કરંટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 845. ટાર્ગેટ કાલ સુધીનો 865 રહેશે. અને ઝિંકમાં 285 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ રાખો 280, 292 સુધીનો ટાર્ગેટ 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો મારા હિસાબે ઝિંક અને કોપર આ બેને ચાઇના ડ્રિવન ફંડામેન્ટલ પર ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. એ તો અહીંયા આગળથી બે મેટલ્સમાં ખરીદારી કરવાની સલાહ, કોપર અને ઝિંક બંનેની અંદર ખરીદારી કરી ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 865ના ટાર્ગેટ અહીંયા આગળથી કોપરમાં બનતા દેખાઈ શકે છે અને 290ના ટાર્ગેટ જે છે એ ઝિંકમાં બનતા આપણને દેખાઈ શકે છે. તો ખરીદારીની સલાહ મેટલ્સમાં બનતી દેખાઈ રહી છે. મેટલ્સ બાદ ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતું દેખાયું અને અહીંયા ગત સપ્તાહે આશરે કિંમતો જે છે 5 મહિના ઉપલા સ્તરની આસપાસ પહોંચી હતી, પણ આજે ઉપલા સ્તરેથી થોડું દબાણ બનતું દેખાયું છે અને હવે બ્રેન્ટના ભાવ જે છે $77 આસપાસ. નાઇમેક્સમાં પણ આપણે લગભગ નેગેટિવિટી સાથે કારોબાર જોઈ રહ્યા છે $74 આસપાસ. અને આપણે MCX ઉપર વાત કરીએ તો 0.5% ઘટાડા સાથે 6231ની આસપાસ ક્રૂડની અંદર કામકાજ થઈ રહ્યું છે. જોકે વેસ્ટ એશિયામાં તણાવ વધતા સપ્લાયની ચિંતા ક્રૂડમાં નીચલા સ્તરને લિમિટેડ કરી શકે છે, તો આ પણ એક સંભાવના અહીંયા આગળથી બની રહી છે. રવિજી, ગયા સપ્તાહમાં ક્રૂડમાં સારી એવી તેજી આપણે આવતા જોઈ અને ત્યારબાદ ઉપલા સ્તરેથી આ સપ્તાહે થોડું દબાણ દેખાઈ રહ્યું છે. આને પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ કે જે કારણ આપણને સોનામાં પણ લાગુ પડ્યું કે થોડા જીઓપોલિટિકલ ટેન્શન્સ જે રીતના કમેન્ટ્સ આવ્યા છે હળવા થતા લાગી રહ્યા છે, એટલે અહીંયા થોડી નરમાશ આવી છે? જરૂરથી કમેન્ટ્સનો ઘણો મોટો રોલ છે. આઈ થિંક કે જે મીન્સ પહેલા એવું હતું કે વોર સામે વોર રહેશે, ન્યુક્લિયર પ્લાન્ટ અને એના જે અધર એનર્જી સોર્સિસ છે, પર્ટિક્યુલર જે વેલ્સ છે ઈરાનના, એના ઉપર ઇઝરાયલ હુમલો કરી શકે. હાલાકી એવું કંઈ થયું નથી અને સાથે બીજા મીન્સ કે અત્યારે સ્ટ્રેટેજિક વેવ પર કદાચ એ લોકો કારોબાર કરી રહ્યા છે અને જે રીતે યુએસનું ઇલેક્શન છે મેજર એ નડી રહ્યું છે. અધરવાઇઝ ઇઝરાયલ પોતાના નેચર પ્રમાણે અત્યાર સુધી હુમલો કરી ચૂક્યો હતો, પરંતુ જે યુએસ છે સતત આમ ઇન્ટરવેન્શન કરી રહ્યું છે અને એના હિસાબે આ વોર થોડું લંબાઈ રહ્યું છે. તો મારા હિસાબે ઇમિડિયેટ આ પ્રોફિટ બુકિંગ છે. કોઈ મોટું કરેક્શન નથી દેખાઈ રહ્યું. આઈ થિંક જ્યાં સુધી આમાં કોઈ નિવાડો ના આવે ત્યાં સુધી તમને ફેક્ટર નેગેટિવ રહેશે. સાથે ચાઇનીઝ ડિમાન્ડ એબસેન્ટ હતી, ત્યાં પણ એક રિકવરીની આશા છે. તો આજ નહીં, પરંતુ આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં કદાચ સારી રિકવરી જોવા મળે તો આપણે ઓપ્શનનો યુઝ કરીશું, જેમાં 6200ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ 230 આસપાસ ચાલી રહ્યો છે. આ કોલ ઓપ્શનને તમે અરાઉન્ડ 210 બાય કરો, 210 આસપાસ. સ્ટોપ લોસ રાખી શકાય 162 અને ઉપરની બાજુ 300 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડની અંદર જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, કોલ ઓપ્શનથી બાઇંગ કરવાની સ્ટ્રેટેજી રાખીને ચાલવાનું છે. 6200ના કોલ ઓપ્શનને તમે બાય કરી શકો છો 210ની આસપાસ. 162ના સ્ટોપ લોસ, 300ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. રવિજી, જે રીતે આપણે 1 વર્ષની સોનાની અંદર વાત કરી એવી રીતે જો અહીંયા પણ ચર્ચા કરી લઈએ, સોનામાં ખાસો મોટો ઉછાળો દેખાયો, પણ આ વર્ષ દરમિયાન ક્રૂડ ખાસું એવું વોલેટાઇલ રહ્યું. મોટી વોલેટિલિટી, ઉતાર ચઢાવ આપણે જોયા અને આપણે જોઈએ તો 8.3% જેવું મજબૂત 1 વર્ષમાં ક્રૂડ થયું છે. તો ક્રૂડનો આપણે જો થોડા લોંગ ટર્મનો વ્યૂ લેવો હોય, કયા એવા લેવલ્સ તમે જોઈ રહ્યા છો કે ત્યાં એક ક્રૂડ બની શકે, રહેતું દેખાઈ શકે છે? મારા હિસાબે આ તો મીન્સ જીઓપોલિટિકલ ટેન્શન અરાઇઝ ના થયા હોત તો આઈ થિંક ક્રૂડ આપણે નેગેટિવમાં પણ જોયું હોત. કારણ કે મેજર એ રીઝન છે કે આઈ થિંક અત્યારે જીઓપોલિટિકલ રિસ્કના હિસાબે પ્રાઇઝિસ સસ્ટેન છે. આટલા મોટા પ્રોડક્શન કટ હતા છતાં ડિમાન્ડનું જે કન્સર્ન હતું એ માર્કેટને કંઈ ને કંઈ નડી રહ્યું છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે આમાં જે ચાઇનાની ડિમાન્ડનો આઉટલુક સુધરવાની જે માર્કેટને આશા છે અને આ યુએસ ઇલેક્શન પછી થોડું આ બધું આઈ થિંક જે ઇકોનોમિક એક્ટિવિટીઝનું રિઝમ્પશન છે એ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. અને મેજર જે ચાઇનાએ આટલું મોટું સ્ટિમ્યુલસ આપ્યું છે તો મારા હિસાબે થોડું એક બેટર પ્લેસ પર ક્રૂડ આવી ગયું છે અને આ કોમોડિટી છે જેને પરફોર્મ પણ નથી કર્યું. તો હવે તમારે નીચે મીન્સ કે બ્રેન્ટ પ્રમાણે જોઈએ તો 70-71નો સપોર્ટ માનવો જોઈએ. ઉપરની બાજુ 85 સુધીનું રેઝિસ્ટન્સ છે. મને નથી લાગી રહ્યું કે આ રેન્જ કોઈ પણ હિસાબે બ્રેક થવી જોઈએ. નીચેના લેવલે
જો જશે તો ઓપેક પોતાનું પ્રોડક્શનનું જે હાઇક કરવાનું છે ડિલે કરતું રહેશે, જે હાલમાં ડિસેમ્બરથી સ્કેડ્યુલ છે. તો મારા હિસાબે ઓપેક સતત ઇન્ટરવેન કરી રહ્યું છે અને આ ઇન્ટરવેન્શનના હિસાબે જ ક્રૂડ આ લેવલે સસ્ટેન છે. અધરવાઇઝ જે રીતે ગત વર્ષની ડિમાન્ડ હતી એ રીતે પ્રાઇસીસ અત્યારે કદાચ $60-62 સુધી પ્રિવેલ થત જો જીઓપોલિટિકલ ટેન્શન ના હોત કે પછી સાથે એક ડિમાન્ડ નોર્મલાઇઝ ના થયો હોત. તો મારા હિસાબે ઓવરઓલ રેન્જ બાઉન્ડ આઉટલુક જ છે. કોઈ વધારે પડતી મીન્સ કે આમાં આપણે જીઓપોલિટિકલ ઇવેન્ટ્સને પણ કન્સિડર કરી લીધા છે. વોર ઇન્ટેન્સિફાઈ થશે કે ગમે થશે, આઈ થિંક મને નથી લાગી રહ્યું કે જ્યાં સુધી મીન્સ કે પ્રોડક્શન હાઇક થાય ત્યાં સુધી કોઈ મોટું કરેક્શન આવે કે પછી આ જીઓપોલિટિકલ રિસ્ક પતે ત્યાં સુધી કોઈ એપ્રિસિએશન આવે. 1 થી 1.5 મહિના થોડું પોઝિટિવ રહેશે, સેન્સ સારું રહેશે. નેક્સ્ટ યર ઓનવર્ડ્સ મને એવું લાગી રહ્યું છે કે 2025નું જે કેલેન્ડર યર છે ત્યાંથી તમારે કરેક્શનની આશા રાખવી જોઈએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી ક્રૂડની વાત કરીએ અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ, કોટનની કિંમતો ખાસી આપણને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વધતી દેખાય છે અને એનસીડીએક્સની કોમોડિટીઝ ઉપર જો આપણે નજર કરી લઈએ તો અહીંયા આગળ હળદરનું દબાણ જે છે એ યથાવત આગળ વધતું દેખાઈ રહ્યું છે. ધાણામાં પણ થોડું દબાણ છે, પણ જીરામાં હલકી ખરીદારી અને કુવાર પેકમાં પણ મિશ્ર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, કોટનની આપણે જે રીતે વાત કરીએ 3 મહિનાના નીચલા સ્તરોની આસપાસ કિંમતો ઘટતી આવતી દેખાઈ રહી છે. કોટન ઉપર પહેલાં આપનો વ્યૂ લઈ લઈએ. કોટનમાં સૌથી મેજર જે ડિમાન્ડ ઇન્ટરનેશનલી ચાઇનાની હોય છે એ ઓક્ટોબર મિડથી નવેમ્બર મિડ, એટલે કે અત્યારે એનું જે હાફ યરનું અત્યારે સેલિબ્રેશન ત્યાંથી લુનાર સુધી એ લોકોનું બાઇંગ હોય છે. હાલાકી વચ્ચે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચાઇના છે એ પ્લેસમેન્ટ પણ ઘણું કરતું હોય છે, જૂનો સ્ટોક કાઢતું હોય છે ડિસેમ્બર પછી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ટિલ ધ ટાઈમ તમને ત્યાં એક રિકવરી જોવા મળશે. કોટન શોર્ટ ટર્મમાં થોડું સ્ટ્રેન્થ લઈને કારોબાર કરી રહ્યું છે. આમ પણ જોઈએ તો બોટમ પર પ્રાઇસ ચાલી રહ્યા છે, અહીંથી ઘટવા જેવું કંઈ ખાસ નથી અને ડોમેસ્ટિક ક્રોપમાં પણ નથી લાગી રહ્યું કે એટલું કોઈ ઇન્ટેન્સિફિકેશન જોવા મળે. તો આઈ થિંક ત્યાં શું કરી શકાય, આઈ થિંક કપાસિયા ખોળમાં ધ્યાન રાખી શકાય. જે કપાસિયા ખોળ અત્યારે 2930 આસપાસ ચાલી રહ્યું છે ત્યાં ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 2910, ટાર્ગેટ રહેશે 2970. ઓકે, 2970ના ટાર્ગેટ અહીંયા કપાસિયા ખોળની અંદર બનતા દેખાઈ શકે છે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને આ સાથે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.